જય શ્રી કૃષ્ણ બધાને। આજે મારે બનાવવાનો હતો માંડવી પાક। તો આપણે અહીંયા સિંગના દાણા લઈ લીધા છે અને એને સરસ મજાના સાફ કરી લીધા। પછી તો લઈ લીધી કડાઈ અને દાણા શેકવાનું કામ ચાલુ કરી દીધું। અને ઘણા કાચા દાણાનો પણ માંડવી પાક બનાવે છે, પણ શેકવાથી એનો સ્વાદ છે ને બહુ મસ્ત આવે છે। પછી તો આ દાણામાંથી ફોતરા ઉખાડવા માટે આપણે દેશી જુગાડ કરી લીધો અને કોથરો લઈ અને કોથરા સાથે ઘસી અને સરસ મજાના ફોતરા છે એ ઉખેડી અને દાણા તૈયાર કરી લીધા। અને પછી તો લઈ લીધું આપણું સૂપડું અને દાણાને ફોતરાથી અલગ કરી અને મસ્ત મજાના સાફ કરી દીધા। દાણાનો કરી નાખ્યો આપણે મિક્સરમાં ભૂકો અને ચાસણી લેવા માટે મૂકી દીધી ને આપણે એક તારની ચાસણી આમાં લેવાની છે। ચાસણી આપણી આવી ગઈ એટલે આપણે સિંગનો બધો જ ભૂકો છે એ ચાસણીમાં નાખી દીધો અને આ મિશ્રણને સરસ મજાનું મિક્સ કરી દીધું। પછી તો આ ગરમા ગરમ મિશ્રણને આપણે ત્રાસમાં નાખી દીધું અને વાટકાની મદદથી એકદમ સરસ મજાનું લીસું કરી નાખ્યું। અને પછી ચાકાની મદદથી આપણે સરસ મજાની ઢેફલી પાડી દીધી। અને તમે પણ સિંગ પાક આમ જ બનાવો છો કે નહીં, કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલને કરી દેજો લાઈક અને સબસ્ક્રાઈબ।